નમસ્કાર, હું છું ડૉક્ટર ચેતન જોશી, પ્રોફેસર અદ્વૈત આર્ટ્સ કોલેજ જસરા. શાળા ખુલે ત્યારે પ્રથમ સત્રમાં દરેક વિદ્યા સંકુલમાં, શાળામાં, કોલેજમાં, શિક્ષણનું કોઈ પણ ક્ષેત્ર હોય ત્યાં નવા આવનાર વિદ્યાર્થીનું સ્વાગત કરવામાં આવે, નવા આવનાર વિદ્યાર્થીને આવકારવામાં આવે, એનો પ્રવેશોત્સવનો કાર્યક્રમ કરવામાં આવે. સરકાર પણ વિદ્યાર્થીઓને પ્રવેશની સંખ્યા વધે એના માટે પ્રવેશોત્સવનો કાર્યક્રમ કરતી હોય છે. આજે અમારા વિદ્યા સંકુલમાં, જસરાના વિદ્યા સંકુલમાં વિદ્યાર્થીઓના સ્વાગત માટે, વિદ્યાર્થીઓને આવકારવા માટે વિદ્યાર્થીઓના પ્રવેશના પ્રથમ દિને એક અનોખો કાર્યક્રમ કરવામાં આવ્યો. સૌથી પહેલાં તો વિદ્યાર્થીઓને વૈદિક મંત્રોચ્ચાર કરી સૌ વિદ્યાર્થીઓને ગોળ ખવડાવી, મોં મીઠું કરી અને સ્વાગત કરવામાં આવ્યું, આવકારવામાં આવ્યા. અને પછી સમગ્ર સંકુલના વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ, ગુરુજીઓ, મેનેજિંગ ટ્રસ્ટીશ્રી, સમગ્ર સ્ટાફગણ સૌએ સાથે મળી અને સત્યનારાયણની કથા રાખી. વૈદિક વિધિ વિધાનથી સાથે મળીને બ્રાહ્મણો દ્વારા ખૂબ સુંદર મજાની સત્યનારાયણની કથા કરવામાં આવી. વિદ્યાર્થીઓ કથા સાંભળી, પ્રસાદ વેચવામાં આવ્યો, આરતી કરવામાં આવી અને છે છૂટા પડ્યા. ઘણીવાર આપણે વાત કરીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ બચાવો, એના માટે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, ભાષણો ઘણા સાંભળીએ છીએ, ભાષણો આપીએ છીએ, પરંતુ ખરા અર્થમાં સંસ્કૃતિને બચાવવા માટે વિદ્યાર્થીઓ આપણી પરંપરા મુજબ કંઈક શીખે, જાણે, એના માટે આપણે કંઈક કરીને બતાવવું પડશે. આજે કથા કરવામાં આવી, સત્યનારાયણની કથા સૌ વિદ્યાર્થીઓ જોઈ, કથા સાંભળી. એ વિદ્યાર્થીઓ પણ પોતાના ઘર સુધી એ સંદેશ લઈને ગયા કે સત્યનારાયણની કથા કેવી રીતે કરવી જોઈએ, સત્યનારાયણની કથા શા માટે કરવી જોઈએ, હિન્દુ ધર્મ પરંપરામાં સત્યનારાયણની કથાનું શું મહત્વ છે. તો સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડૉક્ટર મનોજભાઈ દવે અને સૌ બ્રાહ્મણો દ્વારા વૈદિક વિધિ વિધાનથી કથા કરી અને વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો કે આપણી ભારતીય સંસ્કૃતિમાં, આપણી ભારતીય પરંપરામાં સત્યનારાયણની કથાનું પણ ખૂબ જ મહત્વ છે. તો આપણે વિદ્યાર્થીઓને ઘણી વખત ભાષણ આપ્યા કરતાં ઘણી વખત આપણે પ્રેક્ટિકલ કરીને બતાવવું પડશે કે ભારતીય સંસ્કૃતિ બચાવવા માટે, ભારતીય પરંપરા બચાવવા માટે આવું આપણે કંઈક કરી શકીએ.